કૃપાલાલ, ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। જૈન ધર્મમાં ભગવતી દીક્ષાને કઠિન માનવામાં આવે છે। તેમાં સત્ય અને અહિંસા જેવા 5 મહાવ્રતનું પાલન કરવાનું હોય છે। ત્યારે આજે જામનગરના હેતકુમાર કે જેમની ઉંમર 13 વર્ષની છે કે જેઓ આજે સંસારના સઘળા મોહ ત્યજીને દીક્ષાર્થી એટલે કે દીક્ષા લેવા જઈ રહ્યા છે। ત્યારે આજે વરઘોડા સહિતના તમામ પ્રસંગો નિહાળીએ। મારું નામ નીતિન તુરખિયા છે। હું એક તુરખિયાના પિતા છું। હેત જ્યારે નાનો હતો 5 વર્ષનો ત્યારથી જ તે પટેલ કોલોનીમાં જૈન શાળામાં જતો। નાનપણથી એને ધર્મનું ખૂબ જ આવડતું, સામાયિક પ્રતિક્રમણ બધું શીખો। જ્યારે 10 વર્ષનો થયો ત્યારે પૂજ્ય ગુરુદેવ રાજેશ મુનિ મહારાજ સાહેબની રાજકોટમાં શિબિર હતી, ત્યાં એમને મોકલો। એ ત્યાં 5 દિવસના બદલે 10 દિવસ રહ્યો। ત્યાં એમને ખૂબ મજા આવી। પછી ઘરે આવીને કીધું કે પપ્પા ત્યાં મને ખૂબ મજા આવે છે। પછી અમે એમને ત્યાં પણ એમની ભણવાની અને સ્કૂલની આદિ વ્યવસ્થા કરી આપી। ઘરે આવ્યો 1 વર્ષ પછી ત્યારે એમણે કીધું કે પપ્પા મારે તો દીક્ષા લેવી છે। ત્યારે મેં કીધું બેટા તું તો હજી બહુ નાનો છો, 2 વર્ષ જવા દે, પછી આપણે તને દીક્ષાની રજા આપશું। ત્યારે તો રડવા માંડ્યો, પપ્પા ના મને અત્યારે જ દીક્ષા લેવી છે, મને જલ્દી રજા આપો। પછી અમે વિચાર્યું કે ના આના ભાવ સાચા છે, એટલે આપણે સંયમના પંથે જો જતો હોય તો આપણે એને રજા આપી દેવી જોઈએ। ત્યાર પછી અમે નિર્ણય કરીને પરિવારજનોએ તેને 12.5 વર્ષની ઉંમરે સંયમની રજા આપી। જય જિનેન્દ્ર। મારું નામ હેત નીતિનભાઈ તુરખિયા છે। હવે તમને બધાયને પ્રશ્ન હશે કે હું દીક્ષા શા માટે લઉં છું। જેમ કોઈ વ્યક્તિ અત્યંત ભૂખથી પીડાતી હોય, આંખે અંધાર આવતા હોય, પછી ભૂખ લાગી હોય બહુ, અને તેને કોઈ ભરપેટ ભોજન આપી દે તો તેને કેવો આનંદ થાય, એમ મારો આત્મા પણ ઘણા લાંબા સમયથી અજ્ઞાનરૂપી ભૂખથી પીડાઈ રહ્યો હતો। ભગવાન કહે છે કે જ્ઞાન આત્માનો આહાર છે, જીવતી ઇતિ જીવ, જે જીવે છે તે જ જીવ છે। પૂજ્ય ગુરુદેવે મને સમજાવ્યું કે આત્માનો ખોરાક જ્ઞાન છે અને તેનાથી આત્મા સ્વસ્થ રહે છે। મને પણ પેલી ભૂખી વ્યક્તિ જેવો અનુભવ થયો, માટે મેં પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં રહીને જ્ઞાન પ્રાપ્ત કરવાની શરૂઆત કરી। જેમ જેમ હું જ્ઞાન પ્રાપ્ત કરતો ગયો તેમ તેમ મારો આત્મા સ્વસ્થ અને તંદુરસ્ત બનતો ગયો। મને સમજાઈ ગયું કે જો હું થોડું જ્ઞાન પ્રાપ્ત કરીને પણ આટલો સ્વસ્થ અને આટલો તંદુરસ્ત બની ગયો તો વધુ જ્ઞાન પ્રાપ્ત કરીને વધુ ભૂખને મટાડીશ તો કેટલી શાંતિ સમાધિ વધુ મળશે। માટે હું દીક્ષા લઈ રહ્યો છું। જય જિનેન્દ્ર।